અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી, વિકાસ પેનલનો ભવ્ય વિજય. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં 13 વર્ષ બાદ બદલાવ જોવાયો છે. વિકાસ પેનલે બહુમતી સાથે વિજય મેળવી બહોળા અંતરે સત્તા પોતાના હાથે લીધી છે. આ સાથે જ એઆઈએમાં સત્તા સંતુલનનો એક નવી દિશામાં ફેરફાર થયો છે. ચૂંટણીમાં કુલ 20 ઉમેદવારો મેદાનમાં હતા. કુલ 1220 મતદારમાંથી 1057 મતદાન કર્યું હતું. ગણતરી દરમિયાન 939 મત માન્ય ઠર્યા હતા અને 118 મત રદ કરાયા હતા. ચૂંટણીના પરિણામ પ્રમાણે વિકાસ પેનલના 8 ઉમેદવારો જ્યારે સહયોગ પેનલના 2 ઉમેદવારો વિજેતા બન્યા છે. વિકાસ પેનલના નિલેશ પટેલ, ભૂપેન્દ્ર પટેલ, કમલેશ ગઢિયા, અતુલ પટેલ, નરેન્દ્ર જિંજાલા, વિમલકુમાર પટેલ, રાવ પીઆર કોર્પોરેટ કેટેગરી અને યોગેશ પટેલ રિઝર્વ કેટેગરીનો વિજય થયો છે. જ્યારે સહયોગ પેનલમાંથી અશોક ચોવટિયા અને હરેશ પટેલની વિજયી ઉમેદવાર તરીકે પસંદગી પામી છે. વિકાસ પેનલે ઉદ્યોગ જગતના પડતર પ્રશ્નો, બાકી રહેલા વિકાસ કામો અને નવી શક્યતાઓ અંગે જાગૃત અને સક્રિય અભિગમ અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી. હવે આગામી દિવસોમાં નવી કમિટીની બેઠક યોજાશે, જેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. સ્થાનિક ઉદ્યોગકારોમાં નવા પ્રતિનિધિત્વ પ્રત્યે આશાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગ સાહસિકોને આશા છે કે નવા નાયક ઉદ્યોગ જગતના પ્રશ્નો ઉકેલી નવી દિશામાં વિકાસના માર્ગો સ્પષ્ટ કરશે. આ પરિણામો સાથે અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં નવી તાજગી, નવા વિચારો અને નવા યુગનો આરંભ થયો હોવાનું ઉદ્યોગ વિશ્લેષકો માને છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની અંદર વર્ષ 2025-26માં આ જીત જે છે એ વિકાસ પેનલના સર્વે કાર્યકર્તાઓની જીત છે. સાથે સાથે હું એટલું તો ચોક્કસ કહીશ કે આ પરિવર્તનનું વર્ષ હતું અને પરિવર્તનનું વર્ષ સર્વે ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે અમને મત આપ્યો. એ બદલ સર્વેનો અમારા વિકાસ પેનલ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે સાથે એટલું ચોક્કસપણે કહીશું કે તમે જે યંગ બ્લડને, યુવાન ટીમને, સાથે સાથે અનુભવી માણસો સાથે જે ટીમને જીતાડી છે એ અમે આ વર્ષની અંદર અમારો પૂરતો પ્રયત્ન કરશું કે આ વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝના જે લગતા પ્રશ્નો હશે, પર્યાવરણના હશે, ઇન્ડસ્ટ્રીઝ લેવલના, ડેવલપમેન્ટ લેવલના હશે, એ અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું. અમારી ટીમ સાથે રાખીને, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને સાથે રાખીને કે એ પૂરતો ન્યાય મળે એવા અમારા પ્રયત્નો હશે. 13 વર્ષ એવા મુદ્દાઓ હતા જે ઇન્ડસ્ટ્રીના જે તમારા પાસે આવ્યા છે. 13 વર્ષ પછી આવે ત્યારે એવું હોય કે અમુક વસ્તુ એવી છે કે જે કાર્યો એકની એક રૂઢિથી ચાલતા હોય, એકને એક વર્કિંગથી ચાલતા હોય, એમાં કંઈ ઇનોવેટિવ આઈડિયા ન અજમાવે ત્યારે આ વસ્તુ મારા હિસાબે એવું પોસિબલ થાય કે નવા ઇનોવેટિવ આઈડિયા એપ્લાય થવા જોતા હતા. અને આ ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે સમજ્યા અને ખૂબ સારી રીતે વિચારીને આ મતદાન કર્યું. એ બદલ ખૂબ ખૂબ આભાર. વર્ષ 2025-26ની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની જે ચૂંટણી હતી એમાં વિકાસ પેનલના અમારા મીડિયમ, જનરલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરી મળીને 8 ઉમેદવારોનો વિજય થયો છે. સાથે સાથે અમે વસાહતના તમામ ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે આપણે સૌ ઘણા દૂર દૂરથી લોકો અંકલેશ્વર ખાતે કર્મભૂમિ બનાવીને રહ્યા છે અને આપણે અહીંયા ઉદ્યોગ ચલાવીએ છીએ, તો સૌ જે ઉદ્યોગકારોએ સાથે મળી અને ઉદ્યોગ ધર્મ નિભાવ્યો એ બદલ અમે સૌ વિકાસ પેનલ વતી એમના આભારી છીએ, ઋણી છીએ. અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે અવિરતપણે એ વિશ્વાસ આપીએ છીએ કે જે કંઈ અટકેલા પ્રોજેક્ટ હશે એને સંપૂર્ણ સહકાર આપી અને એસ્ટેટનો અવિરત વિકાસ રહે એવા અમારા પ્રયત્નો રહેશે. થેન્ક યુ. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી વર્ષ 2025-26ની મતગણતરી અત્યારે પૂરી થઈ છે, જેમાં ટોટલ 1220 ઉદ્યોગોએ છે, તેમાંથી 1057 ઉદ્યોગોએ મતદાન કરેલું હતું. તેમાંથી 118 ઇનવેલિડ મત હતા, જ્યારે 1039
વેલિડ મત હતા. મતગણતરી પૂરી થઈ છે. તેમાં કોર્પોરેટ કેટેગરીમાં 1, રિઝર્વ કેટેગરીમાં 1 તેમજ જનરલ કેટેગરીમાં 8 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.